મહિના જેવો 1.5 થી 2 મહિના જેવો આ અંગૂઠાનો પાટો આવ્યો હતો. આ કદાચ તમને દેખાતું હોય ન દેખાતું હોય કરતા કરતા ભાઈ અંગૂઠો રોની આવી ગયો તો એમાં જય માતા મહાદેવ મિત્રો પ્રીતિક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ ઘણા સમય પછી વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે. જોકે કારણ તો એનું બહુ બધા કારણ છે. પહેલા તો ભાઈ આપણને એડિટિંગ કરવાની આળા બહુ ચડતી હતી ને ભાઈ ઘણા સમય પછી વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે ને ક્યાં દુકાને મને એમ થયું લાવવાનું પાછું સોશિયલ મીડિયા ધીમે ધીમે કંઈક શરૂ કર્યું ભાઈ કરવી કંઈક આડાવડું બધું ભેગું કરવી ધીમે ધીમે વ્લોગ બનાવવાનું શરૂ કરવી. અને 2 મહિનાથી તો છેલ્લા છે ને ભાઈ આપણે કઈ કરતા નહોતા. હવે આ 15 દિવસથી આપણે પાછું કંઈક રેગ્યુલર ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામમાં શરૂ કર્યું છે. બાકી તો કંઈક એટલે કંઈક કરતા જ નહોતા. એનું એક બહુ મોટું રીઝન હતું ભાઈ. અને ખાસ તો પહેલા તો આપણને છે એડિટિંગ કરવાનો કંટાળો ચડતો એટલે બધું બંધ કરી દીધું હતું. કેમ કે આમાં ફોન હાથમાં લો એટલે મારે બધું હું શોર્ટી જાય છે, ઇનશોટ ને એવું બધું રહ્યું નહીં એવું બધું હતું. એટલે અત્યારે તો પાછું મેં કીધું લાવો વ્લોગનું ધીમે ધીમે સ્ટાર્ટિંગ કરવી, કેમ થાય છે, શું થાય છે, કઈ રીતનું થાય છે બધું જોવી આગળ. બાકી તો કાંઈ નહીં, આ સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે. અને હવે એક ક્લિપમાં પૂરો થાય કે પછી 2-3 ક્લિપ આવી કાંઈ એટલે કાંઈ ખબર નથી ને અત્યારે હું આવી ગયો છું ભાઈ આપણી દુકાને આવીને ભાઈ માળાનો થપ્પો છે ને ત્યાં મેં એમને બ્લોગને એક માળાને અડતો ફોનને મૂકી દીધો ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું ને ખાસ કરીને મેન કારણ હું કહું ને તો ભાઈ આપણે ખાસ કરીને આ ચકલીના માળા બનાવી છે. આ એનું જે પ્લાયના કટિંગ કરવાનું હોય ને એનું ભાઈ હું કટિંગ કરતો હતો થોડાક સમય પહેલાં, બહુ ખાસ ખબર તો નથી પણ 2-2.5 મહિના પહેલાંની વાત છે. આ કટિંગ કરતા કરતા ભાઈ આ અંગૂઠો રોની આવી ગયો હતો એમાં. અને હું તમને છે ને સ્ક્રીન ઉપર બધા કટકા તમને આ સાઈડ ગમે ત્યાં દેખાતા હશે. જે હાથ આવી ગયો હતો ને તેના જે વિડીયો ને એવું બધું અમુક મેં હું વિડીયો ને ઉતાર્યું જે ટાંકા તોડાવવા જવાના હતા. એટલે 2 મહિના જેવો 1.5 થી 2 મહિના જેવો આ અંગૂઠાનો પાટો આવ્યો હતો. આ કદાચ તમને દેખાતું હોય ન દેખાતું હોય આ જો અત્યારે તો રેડી થઈ ગયો પણ આ જે આમ રહ્યો ને આ વળતો નથી. જે જો આટલો અહીંથી આમ વળે છે પણ અહીંથી આ જે આ રીતે આમ વળે છે ને એ રીતે આ નથી વળતો એવું બધું છે. એટલે હજી આમ કાંઈ આ અંગૂઠો કામમાં આવતો નથી પણ ટૂંકમાં રેડી થઈ ગયો છે એ રીતનું છે. બાકી તો મેન તો 2 મહિનાથી કંઈક કામ કરવાનું આ એક રીઝન હતું કે અંગૂઠો રહ્યો આખો આમ ફાટી ગયો તો તમને આમાં ટાંકાને હું તોડાવી ગયો છે અને વિડીયો જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું, તમે જોઈ લો કે કઈ રીતના હું છે એ બધું. બાકી તો એ પછી હું દુકાને જ નથી ગયો. જાઉં કંઈ કામકાજ ન કરું, ઘડી એમ થાય બેહીને સીધા પાછા હાલતા ઘર પર. અને ત્યારબાદ પછી પાછો ભાઈ આજ પછી એમાં આવતો હતો ક્યારેક આવું પણ કંઈક કામ કંઈ કરતો નહોતો. આટા ફેરાને આશીર્વાદ બીજું આપણે કાંઈ એટલે કંઈ કરતા નહોતો. પછી 2 મહિના પછી હાવ નવરા બેઠા હતા ને આપણે ભાઈ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હતો તો કીધું લાવો ભાઈ ક્યાંક નોકરી બોકરીનું કંઈક કર્યું, નકર તો આપણને હું નોકરીમાં રસ જ નહોતો. પછી ઘરેથી ના પાડી દીધી ભાઈ હવે તારે મશીન હાંકવાનું નથી. કેમ કે એક તો જે અંગૂઠો કપાઈ ગયો અને હજી આમ કામ કરવું એટલે દુખે. અંગૂઠો જે કાંઈ યુઝ થતો નથી, કાંઈ કામમાં આવતો નથી એવું છે. એટલે હવે એ કામ તો ન જ થાય મને એવું લાગે છે. કેમ કે આ વળતો જે નથી એટલે લગભગ એ કામ ન થાય મને એવું લાગે. કેમ કે મેન એ કામ રહ્યું એ અંગૂઠાનું જ હોય છે. અને હજી ક્યારેક આમ દુખે ખરો એવી રીતના કંઈક ઓલું થાય એટલે બળવાળું કામ કરવી એટલે લોકો હું કંઈ કરતો જ નથી. એટલે પછી કીધું ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ કર્યું કંઈક તો ક્યાંક કામમાં આવશે. એટલે મેં કીધું કે લાવો ભાઈ ફોર્મ બમ ભરવી ક્યાંક. એટલે પછી એક ભાઈબંધ નોકરીએ જતો હતો મારી હારે, તમે બે ભણતા હતા એ ભાઈ, તો મેં એને પૂછ્યું બધું ત્યાં જગ્યા હોય તો ભાઈ પૂછજે. તો એને પૂછ્યું ભાઈ બસ નોકરીએ લાગી જશે ઇલેક્ટ્રિશિયનમાં પંપ હાઉસમાં વિકળ્યા જાઉં છું. એ ભાઈ તમને આગળના બ્લોગમાં બધું બતાવીશ ધીમે ધીમે કે કઈ રીતનું ક્યાં હું જાઉં છું ને શું છે એ બધું. બાકી તો મેન કારણ તો આ જ હતું કે ભાઈ 2 મહિનાથી એ પહેલાં લગભગ મેં વ્લોગિંગ બંધ કરી દીધું. લગભગ 1.5-2 મહિના થયું હતું. 1 વર્ષનો મેં ચેનલ લીધો હતો પણ એ કાંઈ પૂરો કર્યો નહીં આપણે. કેમ કે વ્યૂ ન આવે ને એટલે એડિટિંગ કરવું બહુ કંટાળો છે. મારા ફોનમાં ગમે એમ હોય સ્ટોરેજ ખાલી હોય ને તો એ બધી એપ્લિકેશનમાં છે ને બહુ ચોટતું હાલે. અને અપલોડિંગ કરવું ને એ બધું બહુ ભાઈ કંટાળો ચડે એવું થાય એટલે કાંઈ કરતો નહોતો હું. બાકી તો હવે અંગૂઠો સારો થઈ ગયો છે મેં કીધું લાવો ધીમે ધીમે શરૂ કરવી બધું. બાકી તો નોકરીએ જાઉં છું એટલે ત્યાં તો બહુ કંઈ ખાસ કામ ન હોય. એ બધું તમને હું આગળ બતાવતો જઈશ કે કઈ રીતનું શું છે. બાકી તો બસ અત્યારે જો માળા પડ્યા છે દુકાને આવીને એમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો બસ કાંઈ નહીં. આ રીતનું કંઈક 2 મહિનાનું મેન રીઝન હતું, કારણ હતું કે ભાઈ શું કરવા વ્લોગ નહોતો બનાવતો. આ તો અંગૂઠો તમને દેખાતો નહીં હોય કદાચ, જોવો તમને હું બતાવું છું કેમેરામાં પણ નહીં દેખાતો. અહીંથી આ રેડી થઈ ગયેલો છે અત્યારે. આ જે ફાટી ગયેલો હતો ને ત્યાંથી ધીરે જે સાંભળું ઉપરથી ઓલું લાગે છે. પણ હું તમને આ બધી ક્લિપો આપી દઉં, ક્લિપો જોઈ નાખશું. બાકી તો કાંઈ નહીં, હેલો આગળ કન્ટિન્યુ બજારો કેટલી મિનિટનું હું છું એ કાંઈ એટલે કાંઈ ખબર નથી. જે 1-2 ક્લિપો મારશું
દુકાન બતાવું, ઘણા સમયથી કાંઈ એટલે કાંઈ કર્યું નથી. બાકી તો આજ જે મેન દુકાન છે જે કટિંગ કરતા જે સકડીમાં હાથ આવી ગયો હતો, મારો જે મશીનમાં હાથ આવી ગયો છે એ દુકાન તો બંધ છે. એટલે ત્યાં તો આજ કાંઈ જવાય નહીં. નકર તો હું તમને ન્યાય બતાવ્યું કે કઈ રીતનું હું હાથ આવ્યો હતો, કેમાં હાથ આવ્યો હતો. એ તો કાંઈ નહીં, હાલો એકાદા બે ક્લિપો ઇન્સ્ટાગ્રામની પડી છે એ જોઈ નાખો તમે, પછી આગળ મળ્યા. જો આ દુકાન આપણે કંઈક આ રીતની પડી છે ને, જો આ માળાના ટેકણે હું છે ને ત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને આવતો જ ક્યારેક કામ કરવા. આ સ્ટેન્ડ છે ને એને આ અહીંથી એક અહીંથી કામ થાય એટલે ધીમે ધીમે કલર કરતો હતો. બાકી આ તો હું તમને બતાવું, દેખાતો હોય તો કદાચ બ્લર થઈ જાય છે. એક જ મિનિટ ફોકસ મારવા દે. હા, જો આટલું આ રહ્યું ને એ ઓલું થઈ ગયું છે. બાકી આ અહીંથી આખો ફાટી જ ગયેલો હતો એવું છે બધું ચારે કોરથી. તો કાંઈ નહીં, બસ જો આ રીતનું આપણે આ દુકાન છે, બાજુની દુકાનની કાંઈ ચાવી નથી લાવ્યો. તો બસ હવે ભાઈબંધની બધા દડે બેડ રમે છે. જો કોઈ ગાડી વાળો મળી જાય ને આટો ફેરો મારવા જાય. બાકી કામ તો કાંઈ છે નહીં, કેમ કે આજ નોકરી રજા છે. તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. બાકી તમારો વરસાદ કેવો છે એ કોમેન્ટ કરી દેજો. બાકી અમારે અમરેલીમાં બહુ ભૂકા કાઢ્યા છે ભાઈ, વળખે પડખે ગામડામાં, પણ અમારે ઓછો છે બધા કરતા. અમારે પડ્યો છે પેલો વરસાદ એક વખત, ખાલી એમ નામ નદી સલકાણી છે જેવી તેવી, બાકી એક વખત પડ્યો છે. બાકી એવું કઈ ખાસ પડ્યો નહીં. તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. મસ્ત મજાના વ્લોગ પાછા ધીમે ધીમે આવતા રહે. ફોલો ન કર્યું ખાસ કરીને સબસ્ક્રાઇબ, ફોલો આમાં ક્યાં સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો ગામની મેચ હાલે છે, બધા રમે છે અને આપણે ગાડી ઉપર ચડીને જોવાનું હોય. અને વરસાદ આવે એવું કઈ છે નહીં, વાતાવરણ ખાવ આમ બંધ છે, ક્યાંય સૂરજ નથી દેખાતા, આગાહી બહુ છે. પણ કાંઈ નહીં, બધા રમે છે. આપણે ભાઈ સાંજે બેઠા જોવાનું. રાતના 10 જેવું થઈ ગયું છે ને ભાઈબંધનો એક તાવો હતો માથે ટીવીમાં, એ તો તાવામાં ત્યાં કંઈ બ્લોગને એવું ભૂલાઈ ગયું. કેમ કે હમણાં તો બ્લોગ નથી બનાવતા એટલે ભાઈ કટ મારવાની ભૂલાય જાય. તો કાંઈ નહીં, હવે રેગ્યુલર પાછું શરૂ કરશું ધીમે ધીમે બ્લોગ બનાવવાનું. ખાસ કરીને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આ સાથે વિડીયો પૂરો કરી ફરીથી એક નવો બ્લોગ વિડીયો સાથે મળશે. ત્યાં સુધી બધાને જય માતા મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો, બાય બાય.